તો વાત કરીએ ચૂડાની તો ચૂડા તાલુકામાં વધુ એક વખત નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ છે। જ્યાં ચૂડા તાલુકાના જે ગોખરવાડા ગામથી ઉપરવાસમાં બોટાદ શાખા નર્મદાની કેનાલ થકી ચિંજાવદર ડેમ ઓવરફ્લો થતા જે ગોખરવાડા ગામે પાણીનો પ્રવાહ આવતા ખેડૂતોના ખેતરના જે બેટમાં ફરેલા જોવા મળ્યા। ત્યારે ખેડૂતોના ઉનાળુ તલ જેવા પાકોના વાવેતરને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ચૂડાના ગોખરવાડા ગામના ખેડૂતોના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। જ્યાં ખેડૂતોએ નર્મદા વિભાગને કેનાલ બંધ કરવા માટે જાણ કરી હતી અને આમ છતાં કેનાલ શરૂ રાખતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે। જ્યાં એક તરફ માવઠાનો માર અને બીજી તરફ નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી છે। ત્યારે આજે ડેપ્યુટી કલેક્ટરે જેમ બને તેમ જલ્દીથી જમીન સંપાદન કરી અને ખેડૂતોની માંગ પૂરી કરી આગળની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। અમારા 8 એકર જેવી અંદાજ જમીન છે, બુડમાં આવી જાય, પાણી ભરાયેલું। એ પાણી તળાવમાંથી અમારી વાડીમાં 2 દિવસથી આવે, 10 એકર જમીનમાં પાણી ભરી ગયું। બાકીની જમીનમાં પાણી હજી બંધ નથી કરતા। પાણી બંધ કરે તો નવું ન બુડે, આ નુકસાન થયું એ તો થયું, પણ આ લોકો બંધ કરતા જ નથી। કેનાલવાળા રજૂઆત કરી, કાલે તેમને આજે પત્ર આપ્યું, 8-10 જણા આવ્યા હતા। પાણી આવતા કેટલુંક નુકસાન છે અમારે અને નિષ્ફળ થયું છે। સરકારને અહીંયા રજૂઆત કરી આપણે। અમારા એક જ પાક લેવાય છે સિઝનમાં, આખી સિઝનમાં, એમાં કેનાલવાળા પાણી લઈ નાખે છે। તો અમારે એ માટે કરવું શું? અમારે મજૂરી શું કરવી પડશે? અમારે રળી ચા ખાવું? બરાબર, અમે એના પર તો જીવન જીવતા હોય। ગોખરવાડા ગામનું તળાવની નજીકમાં વાડ્યું છે। અમારા 8 એકર જેવી અંદાજ જમીન છે, બુડમાં આવી જાય, પાણી ભરાયેલું। એ પાણી તળાવમાંથી અમારી વાડીમાં 2 દિવસથી આવે, 10 એકર જમીનમાં પાણી ભરી ગયું।